હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શાહી મૂગ મુસલ્લમ, જેમાં આપણે મુસલ્લમ ચિકનનો યુઝ નહીં કરીએ પણ ચિકન બોન્સનો યુઝ કરીશું. શાહી મૂગ મુસલ્લમમાં આખી મુર્ગીનો યુઝ થાય છે, પણ આપણે મોટા પીસવાળું ચિકન યુઝ કરીને શાહી મૂગ મુસલ્લમ બનાવીશું. એ જ રીતે બનાવીશું જે રીતે શાહી મૂગ મુસલ્લમ બને છે. બહુ ડિલિશિયસ બનવાની છે આ ડીશ, અને આની ખાસ વાત એ છે કે આ બહુ જ આસાનીથી બની જતી હોય છે. આમ શાહી મૂગ મુસલ્લમ બનાવવું એ ટાઈમ કન્ઝ્યુમિંગ વાળું કામ છે, પણ આ ડીશ બહુ જ જલ્દીથી બની જશે. બહુ ટેસ્ટી અને લાજવાબ બનતી હોય છે આ ડીશ. તો ચાલો બનાવી દઈએ શાહી મૂગ મુસલ્લમ. તો જોઈએ કે આને આપણે કઈ રીતે બનાવીશું. અહીં આપણે લેવાનું છે ચિકન. તો અહીં ચિકન મેં 1 કિલો લીધેલું છે, પણ તમે તમારા વ્યક્તિઓ કે મહેમાનોના હિસાબે ચિકન લઈ શકો છો. ચિકનને આપણે ધોઈને જ યુઝ કરીશું. તો આ મેં 2 થી 3 ગ્લાસ પાણી આમાં એડ કરેલું છે. એમાં 1 ચમચી મીઠું અને 1 થી 1.5 ચમચી આપણે વિનેગર એડ કરીશું, અને 1 કલાક માટે આને પલાળી રાખીશું. એનાથી ચિકન ખૂબ જ સરસ થઈ જશે. ચિકનને મેરિનેટ કરવા માટે મેં અડધો કપ દહીં લીધું છે. એમાં અડધી ચમચી હળદર, 1 ચમચી શેકેલું જીરું, થોડું કેસર લઈશું. કેસરને આપણે એડ કરી દઈશું. એમાં અડધી ચમચી લાલ મરચાંનો પાવડર. અહીં મેં 2 ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ લીધી છે, એને પણ એડ કરીશું. આદુ લસણની પેસ્ટથી ખૂબ જ સરસ ટેસ્ટ ઇન્હેન્સ થશે. 1 ચમચી કાશ્મીર લાલ મરચાંનો પાવડર નાખીશું. કાશ્મીર લાલ મરચાંનો પાવડર એ માટે કે એનાથી કલર ખૂબ જ સરસ આવશે. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. થોડો કાળા મરીનો પાવડર એડ કરીશું. અને અહીં મેં કેવડા એસેન્સ લીધું છે. 1 ચમચી જેટલો હું અહીં કેવડા એસેન્સ એડ કરીશ. કેવડા એસેન્સ તમને બહુ જ આસાનીથી માર્કેટમાં મળી રહેશે. એનાથી નોનવેજ આઈટમમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. એ માટે મેં કેવડા એસેન્સ એડ કરેલું છે, પણ તમારી પાસે ના હોય કે તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ મસાલાઓને સારી રીતે હું મિક્સ કરી દઈશ, અને ચિકનને બહુ સારી રીતે મેરિનેટ કરી નાખીશ. તમે જોઈ શકો છો કે એક પણ ભાગ આપણો બાકી ના રહેવો જોઈએ. આ રીતે સરસ રીતે આપણે ચિકનને મેરિનેટ કરી નાખીશું. તો અહીં મારું ચિકન મેરિનેટ થઈને તૈયાર છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લાગી રહ્યું છે. આને હું 2 કલાક માટે મૂકી દઈશ ઢાંકીને. તમારી પાસે ટાઈમ હોય તો તમે આગલા દિવસે આને મેરિનેટ કરીને ઓવરનાઇટ રાખી શકો છો. એનાથી પણ ખૂબ જ સરસ શાહી મૂગ મુસલ્લમ બનશે. તો ચાલો આને 2 કલાક થાય છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી દઈએ. તો અહીં આપણે લઈશું 5 બદામ, 5 કાજુ, 1 ચમચી જેટલી જાવિત્રી, 1 ચમચી જેટલી ચારોળી, 1 ચમચી જેટલી ખસખસ, 4 થી 5 લવિંગ અને 4 થી 5 ગ્રીન ઇલાયચી. આની આપણે પેસ્ટ બનાવવાની છે મિક્સીમાં. આની પેસ્ટ બનાવીને જ્યારે આપણે શાહી મૂગ મુસલ્લમ માટે ગ્રેવી બનાવીશું અને આ પેસ્ટને એડ કરીશું, તો શાહી મૂગ મુસલ્લમની ગ્રેવી એકદમ ક્રીમી અને ડિલિશિયસ લાગશે. તો આને નોટ ડાઉન જરૂરથી કરી દેજો. તો અહીં 1 થી 2 ચમચી જેટલું પાણી નાખીને હું આની પેસ્ટ બનાવી દઈશ. તમે જોઈ શકો છો કે મેં પેસ્ટ બનાવી દીધી છે. આનો યુઝ આપણે આગળ કરીશું, પણ એ પહેલા આપણે ચિકનને થોડા તેલમાં સેલો ફ્રાય કરી દઈશું, કેમ કે અહીં ચિકનને મેરિનેટ થઈ 2 કલાક થઈ ગયા છે. તો અહીં મેં નોનસ્ટિક તવો લીધો છે. એમાં 2 ચમચી તેલ એડ કરીને આ મેરિનેટ ચિકનને એડ કરી દઈશ, અને એકદમ સ્લો ફ્લેમ પર આને થવા દઈશ, કમસે કમ 2 થી 3 મિનિટ માટે. બંને સાઈડથી થવા દઈશું. ચિકનના પીસ તમારે નાના હોય તો 2 થી 3 મિનિટ ઇનફ છે, પણ ચિકનના પીસ થોડા મોટા હોય તો 5 મિનિટ માટે તમારે આને સેલો ફ્રાય થવા દેવાનું. જો તમે નોન વેજીટેરિયન હોવ અને તમે શાહી મૂગ મુસલ્લમની આ રેસીપી કોઈ દિવસ ટ્રાય ના કરી હોય તો એકવાર મારા કહેવાથી બનાવીને જરૂરથી ખાજો. ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ હોય છે. તો એકવાર તો આ શાહી મૂગ મુસલ્લમની રેસીપી તો જરૂરથી ટ્રાય કરવી જોઈએ. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રંગ ચેન્જ થવા લાગ્યો છે. અહીં કમસે કમ 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. ચાલો આપણે આગળની પ્રોસેસ કરી દઈએ. શાહી મૂગ મુસલ્લમ માટે અહીં હું ચિકનની ગ્રેવી બનાવીશ, જે ખૂબ જ ડિલિશિયસ બનશે. અહીં આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈશું. અહીં મેં 2 મોટા ચમચા તેલ એડ કર્યું છે. એમાં પહેલા હું ઈંડાને થોડા સેલો ફ્રાય કરી દઈશ, અને આ ઈંડાને નીકાળી દઈશ. આ ઈંડા આપણે બાફીને લેવાના છે. હવે એ જ તેલમાં હું તજનું લાકડું નાખીશ. તો તમે જોઈ શકો છો કે મેં કેવડા પીસ નાખ્યા છે. એકદમ નાના નાના પીસ છે. અહીં આપણે ડુંગળી એડ કરીશું. તો એક મોટી ડુંગળી મેં એડ કરી છે, એકદમ ઝીણી ચોપ્ડ કરીને. નેક્સ્ટ આમાં હું આદુ લસણની પેસ્ટ 1 ચમચી જેટલી એડ કરીશ, અને સાથે મિક્સ કરી દઈશ. 1.5 થી 2 ચમચી કાશ્મીર લાલ મરચાંનો પાવડર નાખીશું. એનાથી કલર ખૂબ જ સરસ આવશે. 1 ચમચી જીરું પાવડર એડ કરીશું. મિક્સ કરીને આ મસાલાઓને હું 1 થી 2 મિનિટ માટે કૂક થવા દઈશ. તો અહીં ઢાંકણું ઢાંકીને મેં 1 થી 2 મિનિટ માટે આને થવા દીધું છે. ગેસની ફ્લેમ અહીં આપણે સ્લો જ રાખીશું. નેક્સ્ટ હું ટામેટાની પ્યુરી એડ કરીશ. 2 મીડિયમ સાઇઝના ટામેટાને મિક્સીમાં ક્રશ કરીને આ રીતે આપણે પ્યુરી બનાવી દઈશું. આને એડ કરી દઈશું. એનાથી ગ્રેવી ખૂબ જ સરસ બનશે. નેક્સ્ટ આમાં મેં અડધો કપ જેટલું દહીં એડ કર્યું છે. સાથે મિક્સ કરી દઈશું. દહીંથી એકદમ ક્રીમી ગ્રેવી બનશે. બીજું કે જ્યારે નોનવેજમાં દહીં એડ થતું હોય છે તો દહીંની ખટાશના લીધે નોનવેજ આઈટમ ખૂબ જ સરસ લાગતી હોય છે.
તો શાહી મૂગ મુસલ્લમ ખૂબ જ બોલ્ડ અને એટ્રેક્ટિવ લાગે એ માટે મેં અહીં ફૂડ કલર લીધો છે. અહીં મેં ઓર્ગેનિક ફૂડ કલરનો યુઝ કર્યો છે. 1 થી 2 ચમચી પાણીમાં મેં કેસર પલાળીને રાખ્યું હતું. એ જ પાણીમાં મેં 2 થી 3 ટીમ્પા ફૂડ કલર નાખીને મિક્સ કરીને આમાં એડ કર્યું છે. ફૂડ કલર તમારે સ્કીપ કરવું હોય તો તમે કહી શકો છો, ટોટલી ઓપ્શનલ છે ફૂડ કલર. કાજુ, બદામ, ચારોળી, ખસખસ, લવિંગ, જાવિત્રી નાખીને આપણે જે પેસ્ટ બનાવી હતી એને આમાં એડ કરીશું. નેક્સ્ટ આમાં મેરિનેટ ચિકન માટે જે આપણે મસાલો કર્યો હતો અને બાઉલમાં જે બચી ગયો હોય એને 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીને લઈ લેવાનું અને આ ગ્રેવીમાં એડ કરી દેવાનું. ટેસ્ટ પ્રમાણે હું થોડું મીઠું એડ કરી દઈશ અને સાથે મિક્સ કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે ગ્રેવી ખૂબ જ સરસ દેખાઈ રહી છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય. 1 મિનિટ જેવું આપણે આ ગ્રેવીને થવા દઈશું. અહીં આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું. નેક્સ્ટ આપણે મસાલામાં એડ કરીશું ગરમ મસાલો. તો અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો એડ કર્યો છે. ચિકન મસાલો હોય તો 1 ચમચી આપણે ચિકન મસાલો પણ આમાં એડ કરી શકીએ છીએ. 250 ગ્રામ જેટલો ચિકનનો ખીમો આપણે એડ કરીશું. શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે 250 ગ્રામ જેટલું ચિકન મેં અલગ રાખ્યું હતું ખીમો કરીને. ચિકનનો ખીમો ગ્રેવીમાં એડ કરવાથી ગ્રેવી થીક બનશે. બીજું કે ચિકનના ખીમાવાળી ગ્રેવી ખાવામાં ખૂબ જ સરસ બનશે અને ખાવામાં એટલી ટેસ્ટી બનતી હોય છે કે શું કહ્યું ફ્રેન્ડ્સ, એની માટે મારી પાસે શબ્દો નથી. નેક્સ્ટ મેં આમાં 1 થી 2 લીલા મરચા ચોપ્ડ કરીને એડ કર્યા છે અને થોડું લિટલ બીટ એટલે કે અડધા કપથી પણ સહેજ ઓછું પાણી એડ કરીને 2 મિનિટ માટે કુક થવા દીધું છે. અને પછી મેરિનેટ અને સેલો ફ્રાય કરેલું ચિકન ડિલિશિયસ ગ્રેવીમાં હું એડ કરી દઈશ. મેરિનેટ ચિકનને જે નોનસ્ટિક તવામાં મેં સેલો ફ્રાય કર્યું હતું એમાં અડધો કપ જેટલું પાણી એડ કરીને આમાં હું એડ કરી દઈશ. પાણી એ માટે કે ચિકન આપણું સારી રીતે ચઢી શકે. નેક્સ્ટ આમાં હું તાજા કોથમીરના થોડા પત્તા એડ કરી દઈશ. બસ હવે આને 15 મિનિટ માટે હું કુક થવા દઈશ લો ટુ મીડિયમ ફ્લેમ પર. કરતા પછી આને ત્યાં સુધી આપણે કુક થવા દઈશું જ્યાં સુધી આપણું ચિકન ચઢી ના જાય. ચિકનને આપણે શરૂઆતમાં 1 કલાક માટે મીઠા અને વિનેગરના પાણીમાં મૂક્યું. પછી 3 થી 4 વાર ચોખ્ખા પાણીથી ધોઈને જ તમારે ચિકનને મેરિનેટ કરવાનું. તો અહીં આપણી શાહી મૂગ મુસલ્લમની રેસીપી સારી રીતે કુક થઈ રહી છે. તમે જોઈ શકો છો, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી રેસીપી છે. સો ફ્રેન્ડ્સ, તમે આ મુગલાઈ ડીશને હોટલ, રેસ્ટોરન્ટ કે ઢાબામાં ટ્રાય કરી હોય કે ઘરે પણ બનાવીને ટ્રાય કરી હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારી આ શાહી મૂગ મુસલ્લમની રેસીપી જોઈને ઘરે બનાવો તો અમને કોમેન્ટ જરૂરથી કરજો કે તમારે કેવી બની. તમે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ફોલો કરીને આ શાહી મૂગ મુસલ્લમ બનાવશો તો 100% તમારે પણ આટલી સરસ અને ડિલિશિયસ બનશે. એકદમ ક્રીમી ગ્રેવી અને જ્યુસી ચિકન સાથે તમારી રેસીપી બનીને તૈયાર થશે. રોટલી કે નાન પણ તમારે ઓછી પડશે. બંને સાઈડથી સરસ રીતે કુક થાય એ માટે 5 થી 10 મિનિટ જેવું થાય એટલે આપણે ચિકનને પલટાઈ દેવાનું અને આ રીતે ગ્રેવીને ચિકન ઉપર આપણે નાખતા રહીશું અને ચપ્પા વડે વચ્ચે ચેક પણ કરવાનું કે ચિકન આપણું ચડી ગયેલું છે કે નહીં. તો ચાલો, ચિકન આપણું સારી રીતે ચડી ગયું છે. આને સર્વ કરી દઈએ. અહીં થોડી તાજી કોથમીરથી આને હું ગાર્નિશ કરીશ અને સેલો ફ્રાય કરેલા બોઇલ ઈંડા સાથે આને હું સર્વ કરીશ. ખૂબ જ સરળ છે આ રેસીપી અને ખાવામાં તો ઓછી જ પડશે એટલી જોરદાર ચિકનની રેસીપી છે. જે રીતે આનું નામ છે શાહી મૂગ મુસલ્લમ, ટેસ્ટમાં પણ એટલી જ જોરદાર શાહી ટેસ્ટ આપશે તમને. આઈ હોપ કે તમને અમારી આજની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો અમારી આ જ્યુસી ડિલિશિયસ શાહી મૂગ મુસલ્લમની રેસીપીને લાઈક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. હું તમને મળીશ આવી સરસ અને સરળ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ધન્યવાદ એન્ડ જય અંબે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.